નમસ્કાર મિત્રો, હું છું તુષાર વડોલિયા। ઓમ નમઃ શિવાયના નારા સાથે આજે ભેંસોએ કર્યું સવારનું સામૂહિક સ્નાન। જુઓ કેવી રીતે ભેંસો બધી ભેગી થઈ અને શંકર ભગવાનની ભક્તિ રૂપે નદીની અંદર મસ્ત મજાની રીતે નહાઈ રહી છે અને ભગવાનનો આભાર માની રહી છે। શ્રાવણ માસમાં નદીઓ ભરેલી છે અને અમે પણ આ દ્રશ્ય જોયું અને તરત જ વિચાર કર્યો કે કેમ આજે ભેંસોને પણ યુટ્યુબ ઉપર આવવાનો અધિકાર આપીએ અને એને મેં વિડીયો ઉતારી લીધો છે। અને તમે જોઈ રહ્યા છો કે ભેંસોને એના માલિકે કીધું કે તરત જ એ બહાર નીકળવા માંડી। જુઓ એના માલિક એને કહી રહ્યો છે કે હવે સ્નાન થઈ ગયું છે અને હવે તમે બધી બહાર નીકળો। અને તરત આ કાળી કાળી ભેંસો ધોળી તો ન થઈ પણ બહાર નીકળી ગઈ। અને જે તમે સફેદ સફેદ દૂધ પીઓ છો એ આ કાળી કાળી ભેંસનું જ હોય છે। અને ખૂબ જ આનંદપૂર્વક નહાતી નદીઓમાં અમુક ભેંસો માલિકનું કહ્યું નથી કરતી અને માલિક રાડું નાખી અને એને કહી રહ્યા છે કે હવે બહાર નીકળો। અને સાચી વાત છે મિત્રો, આપણે પણ નહાવા જઈએ ત્યારે આપણા વડીલો આપણને કહેતા હોય કે બહુ નાયા બહાર નીકળો, પણ આવી મજાની નદીમાંથી બહાર નીકળવાનું મન જ ન થાય। એવી જ રીતે આ બધી ભેંસોને પણ બહાર નીકળવાનું મન નથી થતું અને ખૂબ જ આનંદ લઈ રહી છે। મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે, ડૂબકીઓ મારી રહી છે ભેંસો, તમે જોઈ શકો છો। અને આ છે ખંભાળિયાથી આવતી જઈ નદી જે સલાયા ગોજવે ઉપર આવીને પૂર્ણ થાય છે અને સમુદ્રમાં ભળી જાય છે। એવી પવિત્ર નદીમાં આજે ભેંસોએ શ્રાવણ મહિનામાં સ્નાન કર્યું છે। આ વિશેનો વિડીયો મેં બનાવ્યો। મિત્રો બધાને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। હર હર ગંગે। ઓમ નમઃ શિવાય। ઓમ નમઃ શિવાય।